દરેક સ્ત્રીમાં સંઘર્ષનો સામનો કરવાની એક શક્તિ રહેલી જ હોય છે. એ એણે પોતે વિલ, ડિટર્મિનેશન એનાથી એને ઓવરકમ કરી અને આગળ આવવાનો પ્રયત્ન કરવાનો હોય છે. જો ઈચ્છા હોય, મજબૂત ઈચ્છા, ડિટર્મિનેશન, આ બધું હોય તો દરેક સ્ત્રી આ સંઘર્ષનો સામનો કરી જ શકે છે. નામ રૂપાંદેર શાહ, કામ શાસ્ત્રીય સંગીતની ઉપાસના, ધામ અમદાવાદ. જીવન સૂત્ર ઈચ્છા શક્તિ હોય તો દરેક સ્ત્રી આગળ આવી શકે છે. મજબૂત મનોબળથી કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવાની શક્તિ દરેક સ્ત્રીમાં છે. સૌથી પહેલી મારી કેરિયરનું એક પાસું નૃત્ય, એ પછી નાટક, ને હવે મારી જિંદગીનું ત્રીજું પાસું શરૂ થાય છે, સંગીત. મેં પહેલાં કહ્યું એ પ્રમાણે નાટકમાં મારા અવાજ પર અસર થતી હતી, એટલે મેં નાટક છોડીને ફૂલ્લી કોન્સન્ટ્રેશન મારા મ્યુઝિક ઉપર કરવા માંડ્યું. બાળપણમાં મેં રાવ સાહેબ મસ્કર પાસે તાલીમ તો લીધેલી જ હતી. એનો ફાયદો મને ફરીથી આ શરૂ કરવામાં ઘણો થયો. સ્વર્ગસ્થ ઉસ્તાદ ગુલામ કાદિર ખાન સાહેબ પાસે હું તાલીમ લેતી હતી. એ વધારે પછી રાજકોટ અને ઇન્દોર રહેવા લાગ્યા, એટલે મારી જે સંગીત શીખવાની ભૂખ હતી તે અધૂરી રહેવા લાગી. એવામાં મને નંદનભાઈ, ગુજરાતના જાણીતા તબલાવાદક અને સપ્તકના એકમાત્ર સંચાલક, એમનો મને સહકાર મળ્યો. મંજુબેન અને નંદનભાઈના નામથી બધા જ જાણીતા છે. એમનો સહકાર મને મળ્યો. નંદનભાઈએ મને ગાવામાં ઘણી મદદ કરી, મંજુબેને મને ગાવામાં ઘણી મદદ કરી. નંદનભાઈએ મને સારા સારા ગુરુઓ શોધી આપ્યા અને અમદાવાદમાં જ ઉસ્તાદ ગુલામ અહેમદ ખાન સાહેબ છે, એમની પાસે મારું સંગીત શીખવાનું ચાલુ થયું. એમની તાલીમ મને લગભગ 2-2.5 વર્ષ રોજ રાત્રે 9 થી 11:30 સુધી મને સામે બેસીને જે એમણે રિયાઝ કરાવ્યો છે, એ મને અત્યારે સૌથી મોટો ફાયદો, એનાથી મને સૌથી વધુ મોટો ફાયદો થયો છે. ત્યારબાદ સ્વર્ગસ્થ પંડિત મણિરામજી પાસે મેં તાલીમ લીધી. એ મારું સૌભાગ્ય હતું કે સ્વર્ગસ્થ પંડિત મણિરામજી મારા ગુરુ બન્યા. તેઓ અમદાવાદમાં સ્થિત થયા હતા થોડો સમય, ત્યારે મેં એમનો ઘણો લાભ લીધો અને મને ઘણી તાલીમ એમની પાસેથી પ્રાપ્ત થઈ. તેઓ અમદાવાદ છોડીને ગયા. ત્યારબાદ દુનિયા જેના નામથી ખૂબ જ દુનિયામાં પ્રચલિત છે એવા પંડિત રાજન મિશ્રા અને સાજન મિશ્રા, તેમનો મારી સાથે નંદનભાઈએ પરિચય કરાવ્યો અને પંડિત રાજન મિશ્રા પાસે મેં ઘણા વર્ષો તાલીમ લીધી. આજે પણ હું એમની ગાઈડન્સ મેળવી રહી છું. આમ મારું સંગીત ધીમે ધીમે પાંગર્યું. એ દરમિયાન 80ની સાલમાં એકવાર હું, મંજુબેન, નંદનભાઈ અમે બેઠા હતા અને નંદનભાઈની ખૂબ ઈચ્છા હતી કે આપણે સંગીતના ક્ષેત્રે કંઈક કરવું જોઈએ. ત્યારે અમે વિચાર કરીને એક સૌથી પહેલો પંડિત રવિશંકરજીનો કાર્યક્રમ યોજ્યો. એમાંથી એક નાનું ફંડ બચાવીને અમે એક ટ્રસ્ટ ઊભું કર્યું. આજે 22 વર્ષથી અમે સપ્તક સંસ્થા ચલાવી રહ્યા છીએ. એ ટ્રસ્ટને અમે સપ્તક નામ આપ્યું અને આજે અમારી સંસ્થા દુનિયાભરમાં પ્રચલિત થઈ ગઈ છે. માય મધર
બહુ ઓર્ડિનરી ફેમિલીમાંથી આવતા હતા એ, અને મારા પિતાને ત્યાં ખૂબ સુખી સંપન્ન કુટુંબ હતું અમારું, પણ એમણે જે મને સંસ્કાર આપ્યા હું પણ છકી જઈ શકી હોત, પણ એ મારી સાથે એટલા બધા સ્ટ્રિક્ટ રહ્યા, અને પોતે એક સોશિયલ વર્કર રહ્યા. 5 વર્ષ એમણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કર્યું. શી વોઝ અ કોર્પોરેટર, અને ખૂબ સેવાથી એમણે ચાલીઓમાં જઈને એ રીતે પોતે જઈને ઊભા રહે, લોકોને મદદ કરે, ખૂબ સેવાભાવી હતા. અમદાવાદની જાણીતી વિકાસ ગૃહની સંસ્થા, અનાથ બાળકોની સંસ્થા, એમાં પણ એમણે 30 વર્ષ કામ કર્યું. મારા પિતાને નાનપણથી જ સંગીતનો શોખ હતો. તેઓ બહુ જ નાના હતા ત્યારથી 2 હાથે હાર્મોનિયમ વગાડતા હતા, અને સંગીત માટે સંગીત નિવેદક મંડળ નામની સંસ્થા, જેના એઓ પ્રેસિડન્ટ હતા, ખૂબ કાર્યક્રમો યોજતા હતા, અને સંગીતની સેવા એમણે પણ એ જમાનામાં ખૂબ કરી હતી. આજે તો તમે જુઓ છો કે અમદાવાદમાં કળા પ્રત્યે, આર્ટ પ્રત્યે કેટલો લગાવ લોકોમાં ડેવલપ થયો છે, જ્યારે એ જમાનામાં કોઈ પણ કળા પ્રત્યે એક જાતનો લગાવ કેળવવો કે મા બાપ તમને એ શીખવવા માટે પ્રેરણા આપે, એ વસ્તુ બહુ અજુગતી હતી. જ્યારે હું સમજણી થઈ, લગભગ 6 વર્ષની મારી ઉંમર હશે, ત્યારથી મારા માતા પિતાએ મને કળાની બાબતમાં, દરેક કળાની બાબતમાં રસ્તા ખુલ્લા મૂક્યા મારા માટે. દાખલા તરીકે સંગીત શીખવવા મારે ત્યાં ઘરે એક શિક્ષક આવે, અને એમ પણ નહીં કે શિક્ષક આવ્યા છે તમે જઈને બેસીને શીખી લો. એ લોકો સાથે આવીને બેસે, તમે કેવું શિક્ષણ પામો છો, તમને એન્કરેજ કરે. એ રીતે મારી સંગીતમાં નાનપણમાં મને કેળવણી મળી. એ ઉપરાંત મારા માટે ડ્રોઈંગ શિક્ષક પણ ઘરે આવે. સવારના 6 વાગે અમે ઊંઘતા હોઈએ ત્યારે કસરત માસ્તર આવે, રોજ રૂમના બારણા ઠોકે અને પરાણે અમે ઊભા થઈએ. કચવાતે મને, પણ થવું જ પડે. અને આખા કમ્પાઉન્ડમાં દોડાવે, બેડમિન્ટન રમતા શીખવાડે, ટેબલ ટેનિસ રમતા શીખવાડે, કસરતો કરાવે. આ બધું ગમે ના ગમે પણ કરવું જ પડે. અત્યારે વિચારીએ તો એમ થાય છે કે બધું બહુ સારું થયેલું અમારા માટે. તદુપરાંત એ જમાનામાં નૃત્ય શીખવાની કોઈ સગવડ હતી નહીં. ખાલી ગીતાબેન સારાભાઈએ એક મણિપુરીના શિક્ષક નબકુમાર સિંહા, એમના માટે અમદાવાદમાં એમણે બોલાવેલા, અને એ ખબર પડી એટલે મારા મમ્મીએ સૌથી પહેલાં મને ત્યાં એમની પાસે શિક્ષણ મેળવવા માટે મને શરૂ કરાવ્યું. અને મેં 6 વર્ષની ઉંમરે કે 7 વર્ષની ઉંમરે, મને યાદ છે, પ્રેમાભાઈ હોલમાં સોલો ડાન્સનો પ્રોગ્રામ આપેલો. આ મારો સ્ટેજ પરફોર્મન્સ પહેલો. આમ અમારું બાળપણ વીત્યું આ બધી કળાઓની વચ્ચે. નૃત્યમાં પણ અમે આગળ વધતા ગયા. મૃણાલિનીબેન સાથે લગભગ 7-8 વર્ષની ટ્રેનિંગ મેળવી. ત્યારબાદ મૃણાલિનીબેને અમને એમની સાથે ગ્રુપમાં સામેલ કર્યા, બહારગામ પરફોર્મન્સીસ માટે લઈ જતા થયા, યુરોપની ટૂર ઉપર 5 મહિના અમને લઈ ગયા. અને આ બધું બહાર 5 મહિના રહ્યા, એમાં અમારો લાઈફ પ્રત્યેની આખી એટીટ્યૂડ જે કહીએ એ ખૂબ ખુલી ગઈ. આ બધું જો અમારા માતા પિતાએ ના કર્યું હોત તો જિંદગીની આ જે એટીટ્યૂડ, અમારી લાઈફ પ્રત્યેની એટીટ્યૂડ, બીજું કેટલું બધું જનરલ જીવવા માટે માણસને પામવાનું હોય છે, એ બધું અમે પામ્યા ના હોત. આમ મારી બાળપણમાં આ ટ્રેનિંગ થઈ. સંગીત, નૃત્ય, ચિત્રકામ, કસરત, આ બધાની વચ્ચે લગભગ કોલેજ કાળ સુધી અમે પહોંચ્યા. આજે સંઘર્ષની વાત કરું તો જે સંઘર્ષ મેં ભૂતકાળમાં નહોતો અનુભવ્યો, તે હું છેલ્લા કેટલાક વર્ષમાં વધારે અનુભવી રહી છું. મારો પરિવાર ખૂબ મોટો છે, મારે માથે ખૂબ ઘરની જવાબદારીઓ છે, અને એ સાથે સાથે હું મારી પ્રવૃત્તિ પણ ચાલુ રાખું છું. એ બંને સાથે અદા કરવામાં મને ઘણો સંઘર્ષ નડે છે, ઘણી મુશ્કેલીઓ નડે છે, પણ છતાંય મને મારી પ્રવૃત્તિ, મારી કળા માટે એટલો બધો લગાવ છે કે હું ગમે એટલો સંઘર્ષ વેઠીને પણ એ પાર પાડું છું, મારી પ્રવૃત્તિ ચાલુ રાખું છું, બધું કર્યા કરું છું, અને એ જ મારો સૌથી મોટો જીવનનો આનંદ છે. એક બીજી વાત કહું તો ધ્યાન, ખબર નથી પણ સંગીત મારા માટે એવી વસ્તુ છે કે હું આજે
ભગવાનની મૂર્તિ સામે માળા લઈને બેસું તો મારું ધ્યાન નથી રહેતું, પણ હું સંગીત કરવા બેઠું ત્યારે મારું ધ્યાન સૌથી વધુ રહે છે. 7 સુરોની વચ્ચે રમતા હોઈએ ત્યારે મારું કોઈ જગ્યાએ ધ્યાન નથી જતું, અને હું એવું માનું છું કે આ ધ્યાન એ જ ઈશ્વરની સાચી સાધના છે. અને એટલે જ મને ઈશ્વર આ બધું કરવાની શક્તિ આપે છે, પ્રેરણા આપે છે, એવું મારું સખત માનવું છે. હું માનું છું કે દરેક સ્ત્રીને કોઈ પણ કામ કરતી વખતે આ સંઘર્ષ તો નડવાનો જ છે, પણ જ્યારે આપણને ઈચ્છા હોય, કોઈ ગમતી વસ્તુ કરવાની ઈચ્છા હોય, ત્યારે એની પાછળ આપણને મનોબળ કુદરતી રીતે જ મળી જતું હોય છે. આપણે ત્યાં એક ઇંગ્લિશમાં કહેવત છે કે વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ ઓલવેઝ અ વે. તો દરેક સ્ત્રીને માટે આ લાગુ પડે છે, અને હું એવું માનું છું કે આ સંઘર્ષ આ રીતે દરેક સ્ત્રી ઓવરકમ કરી જ શકે. નૃત્યમાંથી હું સ્વિચ થઈ નાટકમાં. દર્પણ સંસ્થામાં જ્યાં હું નૃત્યની તાલીમ મેં મેળવી, આટલું બધું કર્યું, તે બાળકો પછી મેં ડાન્સ પ્રત્યે થોડુંક મારો એટીટ્યૂડ ઓછી થઈ. દર્પણમાં જ ડ્રામા ડિવિઝન હતું, એમાં મને ઓફબીટ નાટકો કરવાનો 4-5 નાટકોમાં મને સ્કોપ મળ્યો. દામિનીબેન જેવા, કૈલાસભાઈ જેવા ડાયરેક્ટરો ત્યાં હતા, મૃણાલિનીબેન પણ ડાયરેક્ટ કરતા હતા. ત્યારે મેં ક્લાસિકલ પ્લેસ કર્યા, નવલ શાહ હિરજી, નિષ્કૃતિ શરદબાબુનું, એક સાઉથ ઇન્ડિયન પ્લે શિલપદિકરમ, આવા બધા નાટકો કર્યા મેં, અને એમાં પણ મને ખૂબ આનંદ પડ્યો. નૃત્યમાં પણ મને જે સફળતા મળેલી, યુથ ફેસ્ટિવલમાં હું કોલેજમાંથી ગયેલી ત્યારે મને ત્યાં ઇન્ટર યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલ એ વખતે થતા હતા. દિલ્હીમાં ટાલકટોરા ગાર્ડન્સમાં આખા હિન્દુસ્તાનની યુનિવર્સિટીમાંથી સિલેક્ટ થઈને બધા આવતા હતા, અને એમાં કોમ્પિટિશનો થતી હતી. એમાં મને નૃત્યમાં ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું. એ બહુ મોટી અચીવમેન્ટ હતી મારા માટે. એવી જ રીતે નાટકમાં પણ દર્પણે આ નાટકને સંગીત નૃત્ય નાટક એકેડમીએ યોજેલ હરીફાઈમાં નાટક ઉતાર્યું, નવલ શાહ હિરજી. એમાં પણ મને બેસ્ટ એક્ટિંગનું પ્રાઇઝ મળ્યું. એ પણ મારા માટે બહુ મોટી અચીવમેન્ટ હતી. નવલ શાહ હિરજીમાં જે મને બેસ્ટ એક્ટિંગનું પ્રાઇઝ મળ્યું, એની ખાસિયત એક હતી, મેં ડબલ રોલમાં કામ કરેલું, અને બંને રોલ કોન્ટ્રાસ્ટ રોલ્સ. એક ડોશીમાનો રોલ, નવલ શાહના માતા પિતાનો રોલ, એમાં હું માતા બની, અને બીજો એક પ્રોસ્ટિટ્યૂટનો રોલ કે જેમાં સ્ટેજ ઉપરથી જ મારે ગાઈને એક્ટિંગ કરવાની હતી. એ ગીતની એક લાઈન સંભળાવું. નશીલી રાત તારો સાથ છલકાતી જવાની છે, ભરેલા જામ પ્યાસા હોઠે, શાની નિશાની છે નશીલી રાત. મેરેજની બાબતમાં કંઈક કહું તો મારા હસબન્ડની સિસ્ટર, શી વોઝ અ વેરી ગુડ ફ્રેન્ડ ઓફ માઇન, અને અમે એકબીજાને ઘરે આવતા જતા, એમાં મારો એમની સાથે પરિચય થયો. એમની એકેડેમિક કેરિયર હતી વિચ આઈ લાઇક્ડ એટ ધેટ સ્ટેજ, અને ઇકોનોમિક્સ, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં એમણે 3 વર્ષ તેઓ ભણ્યા, અને અત્યારે પણ તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં ભણાવે છે. આમ અમારો પ્રેમ થઈ ગયો. અને સૌથી અગત્યની વાત તો એ કે મારા માતા પિતાનો સૌથી મોટો વિરોધ એમાં. થોડુંક સ્ટેટસ પ્રોબ્લેમ થોડો, અને મારા મધરને થોડો ઈગો પણ ખરો કે એ કહે ત્યાં જ મારે લગ્ન કરવું, એટલે ઘણો વિરોધ થયો. પણ આઈ વોઝ વેરી ફર્મ, અને ફાઇનલી એ લોકોને ગિવ અપ કરવું પડ્યું, એન્ડ વી મેરીડ. મારા ઇનલોઝ, they very much appreciated my dancing and music and everything. મને કોઈ જાતનો વિરોધ એ લોકોએ કર્યો નહીં. હું મૃણાલિનીબેન સાથે પ્રોગ્રામો આપવા બહારગામ જાઉં તો પણ કોઈ જાતનું ઓબ્જેક્શન નહોતું લેવાતું.
પણ અહીં મારા મનમાં એક સંઘર્ષ થયો કે ઘરની જવાબદારી. શરૂઆતના 3 વર્ષ તો જ્યારે મારે બાળકો નહોતા ત્યારે થોડીક ઓછી જવાબદારી હતી. મારા મધર ઇન લો જ બધું જોતા હતા ઘરનું. એમણે મારામાંથી કોઈ જવાબદારી નાખી નહીં. પણ જ્યારે એમને કામ કરતા જોઉં ત્યારે મને ગિલ્ટી લાગે કે હું ફરતી ફરું છું, પ્રોગ્રામોમાં જાઉં છું, મારી કળામાં ધ્યાન આપું છું અને ઘરમાં ધ્યાન નથી આપતી. જ્યારે બાળકો થયા, 2 બાળકો, ત્યારે પણ મેં કળા છોડી નહોતી દીધી. પણ એ લોકો પ્રત્યે પણ ધ્યાન આપવાનું પ્લસ મારી કળામાં પણ ધ્યાન આપવાનું, એટલે થોડીક મને મુશ્કેલી નડે. વિચ આઈ ઓફકોર્સ ઓવરકમ મેં કરી. એને મારું કામ તો હું કરતી જ રહી, પણ થોડીક મુશ્કેલીઓ સાથે. સમાજમાં કલાનો ફેલાવો કરવો, એ વખતે જ્યારે અમે આ કાર્ય શરૂ કર્યું ત્યારે સંગીતનો આટલો શહેરમાં માહોલ હતો જ નહીં. એની કળા આજે અમે એવી પ્રચલિત અમદાવાદમાં કરી છે, દેશભરમાં કરી છે કે બધે એક સંગીતનો માહોલ થઈ ગયો છે. સંગીતના કાર્યક્રમ 6 મહિના સુધી ના યોજાય તો લોકોને એમ થઈ જાય છે કે આ કેમ આમ છે. સંગીત વગર લોકો બેચેન બની જાય છે. વિદ્યાર્થીઓને સારી તાલીમ આપીને તૈયાર કરવા એ અમારો આશય છે. આજે સ્કૂલમાં અમારે 200 થી 250 સ્ટુડન્ટ્સ આવે છે. આમ અમારી સ્કૂલ પણ ઘણી નામી થઈ ગઈ છે. પ્રોગ્રામો પણ અમે કરીએ છીએ અને જે ફલક ઉપર દેશના નામી કલાકારો કાર્યક્રમ આપે છે એ જ ફલક ઉપર અમે અમારા સ્કૂલના વિદ્યાર્થીઓને પણ શરૂઆતમાં વગાડવાનો ગાવાનો ચાન્સ આપીએ છીએ. એ લોકોનો એક હોંસલો વધે એ માટે અમે આ બધું કાર્ય કરીએ છીએ. આમ સંગીતની તાલીમ સાથે સાથે કાર્યક્રમો આપતા રહ્યા દેશભરમાં અને કાર્યક્રમો યોજતા રહ્યા અને હજી પણ આ કાર્ય અમારું ચાલુ છે. એક વાત તમને કહું કે જ્યારે મેં આ યાત્રા શરૂ કરી, સંગીતની શરૂઆત કરી, ત્યારે મારા ઘરમાંથી કોઈનો વિરોધ નહોતો પણ સાથે સહકાર પણ નહોતો. અને આજે હું તમને કહું કે મારા હસબન્ડ પણ આમાં ખૂબ ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે અને ઘણો સહકાર આપી રહ્યા છે.